હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે હું જાઉં છું એક પ્લેસ પર, કારણ કે અમારા ઘરમાં પણ હવે મેરેજ આવે છે. તો એના માટે આઉટફિટ રેન્ટ પર લેવા માટે, અને ત્યાં તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો, અને તમે બાય બેક પણ કરી શકો છો, અને ત્યાંથી રેન્ટ પર પણ લઈ શકો છો. તો બતાવો તમને કે કઈ જગ્યા પર જાઉં છું, લોકેશન શું છે, અને ત્યાંનું કલેક્શન કેવું છે. અને ખાસ વાત તો એ છે કે ત્યાં રેડી પણ કરી આપે છે, એટલે એ પણ બુક કરાવવાનું છે. તો ચાલો. તો ગાઈઝ, અમે લોકેશન પર આવી ગયા છે, શ્રાવણીમાં. તો ગાઈઝ, હું ફાઇનલી અહીંયા આવી ગઈ છું, અને તમે એડ્રેસ આવ્યું આ છે, અને સ્ક્રીન પર એડ્રેસ જોઈ શકો છો. અને આ ટાઈપનું એમનું કલેક્શન છે, અને બહુ જ અફોર્ડેબલ પ્રાઇસમાં છે, બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં છે. અને અહીંયા સાઈડ પણ છે, અને આ સાઈડ પર પણ છે. તો હું તમને થોડા ઘણા આઉટફિટ બતાવું કે કઈ રીતનું છે તે. અને તમારે અહીંયાથી પરચેસ પણ થાય છે ને, પરચેસ પણ કરી શકો છો, અને રેન્ટ પર પણ લઈ શકો છો, બાય બેક પણ કરી શકો છો, અને કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. એટલે તમને જે કરવું હોય ને તે અહીંયા અવેલેબલ છે, અને રિઝનેબલ પ્રાઇસમાં પણ. તો ચલો તમને કલેક્શન બતાવું. સો જો આ ગ્રીન કલરનું આઉટફિટ, બીજું આ પણ ડાર્ક ગ્રીન છે, અને એની ઉપર કુર્તી ટાઈપનું છે, હાફ લોંગ બ્લાઉઝ છે, એટલે ટૂંકમાં એટલે શોર્ટ બ્લાઉઝ પણ છે, લોંગ બ્લાઉઝ પણ છે, બધી રીતનું અવેલેબલ છે. જો ગાઈસ, બ્રાઇડલ લુકનો પીસ, અને એની બ્લાઉઝ સ્ટીચમાં છે. આની બ્લાઉઝ આ બ્રાઇડલનો છે. ગાઈસ, પાર્ટી રિસેપ્શનમાં પહેરે એ ટાઈપનું પણ કલેક્શન છે. અને ગાઈસ, આ જો ચણિયો, બ્લાઉઝ અને સ્ટ્રગ, એટલે સ્ટ્રગ વેરમાં પણ છે, કે કોઈને થોડું સિમ્પલ અને મિનિમલ લુક જોઈતું હોય તો આ ટાઈપનું કલેક્શન પણ અવેલેબલ છે. અને સાઇડર્સને પણ પહેરવું હોય ને એકદમ આમ સિમ્પલ જેવું પણ જોઈતું હોય ને, કે બ્લાઉઝ હેવી અને ચણિયો સિમ્પલ. બીજું પણ બતાવી જ જુઓ. આ કઈ ટાઈપનું છે? શરારા ટાઈપનું છે આખું, ફૂલ હેન્ડવર્ક પર છે ગાઈઝ. અને કોઈને સિમ્પલ વેમાં પણ પહેરવું હોય ને એ ટાઈપનું પણ કલેક્શન છે. તો એ પણ તમને બતાવો. એમાં કલરમાં છે, યુનિક કલર્સમાં છે. જો આ સિમ્પલ ચણિયો, અને એની સાથે ફ્રીલવાળો દુપટ્ટો, અને હેન્ડવર્કવાળી બ્લાઉઝ. ગાઈઝ, આ જો પેલું જે પિંક જોયું એમાં બીજો કલર, અને લોંગ સ્લીવમાં પણ બ્લાઉઝ છે. કોઈને ગાઈઝ નોર્મલ ગજી સિલ્કમાં પણ જોઈતું હોય ને તો એ ટાઈપનું પણ કલેક્શન છે અહીંયા. તો ગાઈઝ, આ જો ચનિયો સિમ્પલ અને બ્લાઉઝ હેન્ડવર્કવાળી ફૂલ સિમ્પલ પણ નથી, આમ બધી કલીની ઉપર જો આ ટાઈપની પ્રિન્ટ છે. પતોલા સ્ટાઇલની છે આખી. જો ગાઈઝ, બધી રીતનું કલેક્શન અહીંયા અવેલેબલ છે. તમને જે જોઈએ ને એ ટાઈપનું કલેક્શન. અને હવે બીજું એક લાસ્ટ પીસ તમને બતાવું. આ ગ્રીનવાળો કહે ને, ગ્રીન, આ પેરોટ ગ્રીન. હા, સો ગાઈઝ, આ જો બધી બ્લાઉઝની પેટર્ન પણ યુનિક છે, એટલે તમે એવું લાગે જ નહીં કે રેન્ટ પર લીધું છે. પોતાનું પર્સનલ આમ કસ્ટમાઇઝ કરાવ્યું હોય ને એવું જ લાગે. તો વિઝિટ કરો, અહીંયા એડ્રેસ આપેલું જ છે તમને. અને આ જો બીજું પણ એક કાયરું જો ગાઈઝ. તો ગાઈઝ, મેં મારા મેરેજમાં જે આઉટફિટ પહેરેલા હતા ને તે પણ અહીંયા રેન્ટ પર છે. તો તમે જુઓ, આ બ્લેકવાળું, પછી આ રિસેપ્શનનું, અને બીજું અહીંયા, અને આ પીસ.
એમ મારા આઉટફિટ પણ અહીંયા લાગેલા છે, એ પણ તમને રેન્ટ પર જોઈતા હોય ને તો તમે અહીંયા આવી શકો છો. અને અહીંયા એના સિવાયની બીજી બહુ જ ફાઇન ફાઇન છે બધી વસ્તુઓ, તો એના માટે પણ તમે આવી શકો છો. અને હા, ખાસ વાત એ કે અહીંયા રેડી પણ કરે છે, તો એ તો ભૂલતા જ નહીં. તો ગાઈઝ, અત્યારે મારો ઓર્ડર છે, તો અત્યારે હું ત્યાં જાઉં છું મેકઅપ કરવા માટે. અત્યારે તો 2 જણે કરવાના છે અને રાતના પણ ઓર્ડર છે. રાત્રે મારે મળસ કે 2 વાગે રેડી કરવા જવાનું છે, જે આખી રાત રેડી કરવાનું છે. અને ત્યારે 7 જણ છે, તો એ ઓર્ડર તો મારો માસીની સાથે છે, તો હું ત્યાં જઈશ. મેકઅપ અને હેરસ્ટાઈલ હું રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, એટલે મેં રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો કોઈને પણ અગર રેડી થવું હોય કે કોઈ પણ રીતનું હોય તો તમે મારો આ જે ઇન્સ્ટા આઈડી છે તે પર મેસેજ કરો અને તમને હું 101% રિપ્લાય આપીશ. અને આ તમે યુટ્યુબના વ્લોગ પર પણ તમે કરી શકો છો કમેન્ટ કે રેડી થવું છે, તો એના માટે તમને ઇન્ફોર્મેશન આપીશ. તો તમને મારું લુક કેવું લાગે છે ને તે પણ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે કેવી રીતનું રેડી કરો છો તે. खोलो. अपना फ्रस्ट्रेशन बीवी बच्चों पर कभी निकाला नहीं करता था मेरा. So guys, જો દિવ્યાનો મેકઅપ ડન છે. તો નજીક થવાની દિવ્યા. જો ગાઈઝ, આઈઝ ક્લોઝ કરો. નેચરલ બેઝ પર છે. ડન. તને ગમ્યું? યસ, બહુ જ ગમ્યું. એટલે કેવું કે નેચરલનું નેચરલ તને જેવું જોઈતું હતું તેવું મળ્યું? સેમ. પાક્કું? હા. ડન. હું પાસ. ચલો, થેન્ક યુ. તો ગાઈઝ, આ છે ભાવના આંટીનો મેકઅપ. થોડા નજીકથી આવી જાઓ. આઈઝ ક્લોઝ. તમને કેવું લાગ્યું? ગમ્યું? બહુ જ ફાઇન. પાક્કું? યસ. તમને જેવું જોઈતું હતું તેવું લુક મળ્યું? એના કરતાં વધારે. પાક્કું ને? ફાઇન. બહુ ફાઇન. ઓકે, થેન્ક યુ. નજીક આવી જાઓ થોડું. મિરર પાસે બસ. આઈઝ ક્લોઝ કરો. ડન. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 10:15 અને હું આવી છું અત્યારે જમવા માટે. હું, મમ્મી અને પપ્પા, અમે 3 જણ આવ્યા છે જમવા માટે અત્યારે. તો વેઇટ કરીએ છીએ. આજે જમવાનું પણ આવવામાં મોડું કરે. બોલો, એક તો ઊંઘ આવે મારી પાસે ઘણી ગાયતા 2-1 કલાક છે સૂવા માટે, એમાં પણ લેટ આવે જમવાનું. બોલો પપ્પા. ટાઈમ પાસ કરીએ ને તમે? इंतजार हो गई, इंतजार की आई ना कुछ खबर मेरे खाने की. સો ગાઈઝ, અમારો પાલક સૂપ અને મસાલા પાપડ આવી ગયો છે. આવતાની હાથે જ ચાલુ કરી દીધું, એટલે ભૂલી ગયેલી હતી લેવાનું, પણ હવે કંઈ નહીં, બતાવી દીધું તમને. તો ગાઈઝ, હર વખતની જેમ જમાઈ ગયો. આજે તો જમાઈ ગયું ને એના પછી યાદ આવ્યું. જો પતી ગયું ને એના પછી યાદ આવ્યું વ્લોગ લેવાનો છે એમ. તો બસ અમે સબ્જી રોટી મંગાવી, એમાં જમા પેજ ફૂલ થઈ ગયો. હવે ડન. અને હવે હું જઈશ રાતના ઓર્ડર માટે. તો ચાલો. તો ગાઈઝ, અત્યારે રાતના 3 વાગ્યા છે અને અમે અમારું વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને આજના માટે આટલું જ. અને ત્યાં રાતનો જે સીન હતો ને તે એટલો બધો બતાવાયું નહીં, કારણ કે એ લોકોને પણ જલ્દી હતી, અમને પણ ઉતાવળ હતી, અમે પણ ઊંઘમાં હતા, એટલે
પછી અમે ફટાફટ કામ કરીને એમને બધાને મોકલી દીધા અને જેમ જેમ એ લોકો રેડી થતા હતા તેમ એ લોકો ફંક્શન માટે નીકળતા હતા એટલે એમનું લુક નહીં લેવાયું. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.